हेलो फ्रेंड्स, આજનું જે લેક્ચર છે અને જે લાસ્ટ ટાઈમનું જે લેક્ચર્સ હતું તેમાં કલીલના જુદા જુદા ગુણધર્મો જુદા હતા. પણ છેલ્લું જે ગુણધર્મ છે એ કલીલનું સ્કંદન. તો આજનો જે મુખ્ય જે ટોપિક છે કલીલનું સ્કંદન એ વિશે આપણે આજે ફોકસ કરીએ છીએ. એને કહેવાય છે કોએગ્યુલેશન ઓફ કોલોઇડ્સ, જેનું ઇંગ્લિશ વર્ડ છે કોએગ્યુલેશન ઓફ કોલોઇડ્સ. દ્રવ વિરાગી કલીલનું સ્કંદન. તો પહેલો પ્રોપોર્શન છે દ્રવ વિરગી, એટલે કે લાયોફોબિક કલીલ, અને ઇંગ્લિશમાં બોલાય છે લાયોફોબિક કલીલ. કોઈ પણ કલીલની જે સ્થિરતા છે, એની જે સ્થાયિતા છે, એ તેના પર રહેલો વિસ્ભારને આભારી છે. કોઈ પણ કલીલની જે સ્થિરતા છે એ તેના પર રહેલા વિસ્ભારને આભારી છે. જો કોઈ કારણસર વિસ્ભાર દૂર કરી દેવામાં આવે, જો કોઈ પણ કારણસર કલીલ પરનો વિસ્ભાર જો દૂર કરવામાં આવે તો આ બધા કલીલ કણો એકબીજાની સમુચ્ચય રચે છે. કોઈ પણ કલીલની સ્થિરતા એ તેના પર રહેલા વિસ્ભારને આભારી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બી બોલી ચૂક્યા છે કે સમાન સમાન વિસ્ભાર હશે તો તે એકબીજાથી દૂર રહેશે અને પરિણામે દ્રાવણમાં સતતપણે ઘૂમ્યા કરશે અને દ્રાવણને કલીલ દ્રાવણને સ્થિર રાખશે. પરંતુ કોઈ પણ કારણસર જો કલીલ પરનો વિસ્ભાર જો દૂર કરી દેવામાં આવે તો એવા સંજોગોમાં બધા કલીલ કણો એકબીજાની સમુચ્ચય, એકબીજાની નજીક નજીક આવવા જશે અને સમુચ્ચય રચે જે દ્રાવણના તળિયે બેસે છે. તો કલીલ કણોનું દ્રાવણના તળિયે બેસી જવું અથવા તો કલીલ કણોનું દ્રાવણના તળિયે બેસીને અવક્ષેપણથી દ્રાવણના તળિયે બેસવું, જેને કલીલનું સ્કંદન કહેવાય છે. કલીલ કણોનું તળિયે બેસી જવું જેને કલીલનું સ્કંદન કહે છે. દ્રવ વિરાગી કલીલનું જે સ્કંદન છે કેટલી રીતે આપણે કરી શકીએ, તો એની જે પહેલી મેથડ છે ઇલેક્ટ્રોફોરેસિસ. વિદ્યુત કણ સંચલન.
બહુ શોર્ટમાં આની અગાઉની જે થિયરી આપણે જોઈ ચૂકેલા છે ઇલેક્ટ્રોફોરેસિસ, કે એક યુ આકારની ટ્યુબ હોય છે, યુ આકારની ટ્યુબમાં જે કલિલ હોય દ્રાવણ તેને ભરવામાં આવે છે, તેના મથાળે બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો બેસાડેલા છે. કલિલ કણો જે વિસ્ભાર ધરાવતા હશે આ રીતે અહીંયા દ્રાવણ ભરવામાં આવે છે, અહીંયા બે વિદ્યુત ધ્રુવો બેસાડેલા છે, આ ધન વિદ્યુત ધ્રુવ છે, આ ઋણ વિદ્યુત ધ્રુવ છે, અને અહીંયાથી ઇલેક્ટ્રિક સપ્લાય એપ્લાય કરેલો છે. હવે કલિલ કણો જો પોઝિટિવ વિસ્ભાર ધરાવતા હશે તો એવા સંજોગોમાં કે ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે. જો કલિલ કણો ઋણ વિદ્યુત ધ્રુવ તરફ ઋણ વિસ્ભાર ધરાવતા હશે તો તે ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે. તો કલિલ કણો જે વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે તેનાથી વિરુદ્ધ વિસ્ભાર કલિલ કણ પોતે ધારણ કરે છે, અને આ રીતે ઇલેક્ટ્રોફોરેસિસની ઘટના દ્વારા કલિલ કણોનું સ્કંદન કરી શકાય છે. ઇલેક્ટ્રોફોરેસિસ જેને કહેવાય છે વિદ્યુત કણ સંચલન. નંબર 2, બે વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા કલિલ કણોનું સ્કંદન. બે વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા કલિલ કણોનું સ્કંદન. એક બીકર લઈએ, એમાં એક કલિલ કણ એવો છે કે FeOH થ્રાઇસ, અને બીજું જે કલિલ કણ છે જે AS2S3 આર્સેનિક સલ્ફાઇડ. હવે સિચ્યુએશન એવી થાય છે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ એ ધનભાર્ય કલિલ છે, ત્યારે આર્સેનિક સલ્ફાઇડ એ ઋણ વિસ્ભાર્ય કલિલ છે. તો થશે શું આમાં કે આ જે ધન વિસ્ભાર છે આ ઋણ વિસ્ભાર જોડે તટસ્થ થઈ જશે, આ ઋણ વિસ્ભાર જોડે આ ધન વિસ્ભાર તટસ્થ થઈ જશે. તો કલિલ કણો એક જ પાત્રની અંદર એક સરખા પ્રમાણમાં એક ધનભાર્ય કલિલ અને એક ઋણભાર્ય કલિલને મિશ્ર કરવામાં આવે તો ધન વિસ્ભાર અને ઋણ વિસ્ભાર એકબીજાના ચાર્જનું એકબીજાના વિસ્ભારનું તટસ્થીકરણ કરે છે. તો પરિણામે આગળ જતા આ જે કણો છે એ વિસ્ભાર રહિત બને છે, અને પરિણામે દ્રાવણના તળિયે આ રીતે બેસી જાય છે, જેને કલિલનું સ્કંદન થયું કહેવાય છે. તો બે વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા જે કલિલ કણો એકબીજાની સંપર્કમાં આવે, એકબીજાની નજદીકમાં આવે તો બંને એકબીજાના ચાર્જને ન્યુટ્રલ કરી નાખે છે, તટસ્થ કરી નાખે છે. અને આની પર જો કોઈ જ ચાર્જ નહીં હોય તો પછી આ કણ છે દ્રાવણના તળિયે સેટલ થઈ જશે, બેસી જશે, જેને કલિલ કણોનું દ્રાવણના તળિયે બેસી જવું, જેને કલિલનું સ્કંદન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3, ઉકાળવાથી. બે વિરુદ્ધ વિસ્ભાર વાળા જે કલિલ કણો જે આ રીતે સ્કંદન કરે છે તો એને પારસ્પરિક સ્કંદન પણ કહેવાય છે. ઉકાળવાથી એક પાત્રની અંદર કલિલમય દ્રાવણ લીધેલું છે તેને ઉકાળવામાં આવે આ રીતે. તો એવા સંજોગોમાં અધિશોષક છે, ધારો કે તમે સમજો કે ચારકોલ છે અને તેની સપાટી ઉપર અધિશોષિત આ રીતે આવેલું છે. હવે જો ઉકાળવામાં આવશે તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્ભર વાન ડર વાલ્સ બળ હોવાના કારણે આ અધિશોષિત અહીંથી મુક્ત થઈ જશે, અને એ અધિશોષિત પરિક્ષેપણ માધ્યમના અણુઓ સાથે અથડાય છે, અને પરિણામે તે ચાર્જ રહિત બને છે. અને કોઈ પણ કણ ચાર્જ વગરનો બને, વિસ્ભાર વગરનો બને તો એ કલિલ કણોનું સ્પંદનમાં ફેરવાઈ જાય છે. તો વિદ્યુત કણ સંચલનની ઘટના દ્વારા બે વિરુદ્ધ વિસ્ભાર વાળા કલિલ કણોને મિશ્ર કરવામાં આવે.
નું સ્કંદન છે, પણ વિસભાવાળા કલિલ કણોને મિશ્ર કરતા અહીં એ શબ્દ વધારે એપ્રોપ્રિએટ શબ્દ છે. ત્રીજું છે પારસ્પરિક, એની અંદર પારસ્પરિક સ્પંદન જોયું, અને ત્રીજું છે ઉકાળવાથી. ચોથું છે persistent dialysis. અર્ધ પારગમ્ય પડદો ધરાવતી આ એક બોટલ છે. અહીંયા ઇનલેટ છે, આ આઉટલેટ છે કે જ્યાંથી પાણી અને અશુદ્ધિઓ બહાર નીકળી શકે છે. અહીંયાથી શુદ્ધ પાણી અંદર એન્ટર થાય છે. કલિલમય કણો આ કોથળીમાં ભરેલા છે. એની અંદર વિદ્યુત વિભાજ્ય પણ છે. આપણે એવું પણ બોલી ચૂક્યા છે કોઈ પણ કલિલ કણની સ્થાયીતા એ તેના અલ્પ પ્રમાણમાં રહેલા વિદ્યુત વિભાજ્યને આભારી છે. હવે persistent dialysis એટલે શું? તેમાં આ પ્રકારે વિદ્યુત વિભાજ્યના કણો પણ છે. આ બધા વિદ્યુત વિભાજ્યો છે. આ કલિલ કણો છે. હવે થશે શું આમાં કે અર્ધ પારગમ્ય પડદો જે છે એની સેલોફેન કોથળી લઈએ. એ કોથળીની અંદર કલિલ કણો અને વિદ્યુત વિભાજ્ય લીધેલા છે. વિદ્યુત વિભાજ્ય અંદર હશે જ. હવે અહીંથી શુદ્ધ પાણી અંદર એન્ટર થાય છે, અહીંથી અશુદ્ધ પાણી બહાર નીકળે છે. એવા પ્રકારની એક સાયકલ ગોઠવણી છે. persistent કન્ટિન્યુઅસ ડાયાલિસિસ કરવામાં આવશે તો જેના પરિણામે એક ઘટના એવી ઘટે છે કે અહીંયા અર્ધ પારગમ્ય જે પડદો છે તેમાંથી આ વિદ્યુત વિભાજ્યના જે કણો છે એ કન્ટિન્યુઅસપણે બહાર ફેંકાતા જશે. આ રીતે સંપૂર્ણપણે કોથળીમાંથી બહાર નીકળશે. કલિલ કણો બહાર નહીં નીકળી શકે અને સંપૂર્ણપણે વિદ્યુત વિભાજ્યના કણો બહાર નીકળી જશે. તો પરિણામરૂપ એવું કહી શકીએ, આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે કન્ટિન્યુઅસ ડાયાલિસિસના લીધે વિદ્યુત વિભાજ્યના કણો હવે રહેતા નથી. અને આપણે પહેલા એવું કહી ચૂક્યા છે કોઈ પણ કલિલ કણની સ્થાયીતા તેમાં અલ્પ પ્રમાણમાં રહેલા વિદ્યુત વિભાજ્યને આભારી છે. હવે વિદ્યુત વિભાજ્યના કણો જ નથી રહ્યા તો એ કલિલ કણ સ્થાયી રહેવાનો નથી. તો આ કલિલ કણો જે છે બધા દ્રાવણના તળિયે બેસી જશે અને જે કલિલ કણોનું સ્કંદનમાં ફેરવાઈ જાય છે. તો persistent dialysis તો એ પણ એટલું જ મહત્વનું છે. અને પાંચમું વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી. કલિલ કણો બે પ્રકારના છે. એક ધનભારીય કલિલ અને બીજું છે ઋણભારીય કલિલ. વિદ્યુત વિભાજ્ય પણ બે પ્રકારના છે. ધન વિદ્યુત વિભાજ્ય અને બીજું છે ઋણ વિદ્યુત વિભાજ્ય. જે ધન વિદ્યુત વિભાજ્ય છે તેમાં Na+, Ba+2, એલ્યુમિનિયમ 3+. જ્યારે ઋણ વિદ્યુત વિભાજ્ય છે તેમાં FeCN6 -4, ફોસ્ફેટ આયન, સલ્ફેટ, ક્લોરાઇડ વગેરે. તો કલિલ બે પ્રકારના છે, ધનભાર્ય કલિલ અને ઋણભાર્ય કલિલ. એવી જ રીતે વિદ્યુત વિભાજ્ય પણ બે પ્રકારના છે, ધન વિદ્યુત વિભાજ્ય અને ઋણ વિદ્યુત વિભાજ્ય. જો કલિલ પોતે ધનભાર્ય હશે
એ વિદ્યુત વિભાજ્યના સામેથી ઋણ બાહ્ય વિદ્યુત વિભાજ્યને પોતાની સપાટી ઉપર આકર્ષે છે અને પરિણામે કલિલ કણો ન્યુટ્રલ બની જાય છે. જે દ્રાવણના તળિયે બેસી જાય છે, જે કલિલ કણોનું સ્કંદનમાં ફેરવાઈ જાય છે. તો ધારો કે આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે અહીંયા ધન ભાર્ય કલિલ અને ઋણ ભાર્ય કલિલ છે. એમાં ધારો કે ઋણ ભાર અહીંયા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઋણ ભાર છે. 10 નેગેટિવ ચાર્જ છે. તો સામે આને બેલેન્સ કરવું હોય તો સામે Na+ કેટલા જોઈએ? તો એમાં 10 Na+ જોઈએ. તો 10 નેગેટિવ 10 પોઝિટિવ ન્યુટ્રલ થઈ જશે. પણ સામે Ba2+ છે. તો એક ધન ભાર સામે બે ઋણ ભારને તટસ્થ કરશે. આ +2 ચાર્જ છે એટલે -2 ચાર્જને તટસ્થ કરશે. તો સામે આ કેટલા જોઈશે? 5 જ જોઈશે. અને એલ્યુમિનિયમ 3+ જો લઈએ તો એક એલ્યુમિનિયમ જે આયન છે એ 3 ઋણ ભારને ન્યુટ્રલ કરે છે. તો અહીંયા એક એલ્યુમિનિયમ જોશે, બીજા 3 માટે બીજો જોશે, અહીંયા 3 જોશે. તો એમ કહેવાય કે એપ્રોક્સિમેટલી 3.33 જેટલા એલ્યુમિનિયમ આયનની જરૂર પડશે. 10 નેગેટિવ આયન હોય આ રીતે, આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 નેગેટિવ આયન હોય તો તેને ન્યુટ્રલાઇઝ કરવું હોય તો સામે આ પ્રમાણે આયનની જરૂર પડશે. અને કલિલ કણો જો ન્યુટ્રલ થઈ જશે તો પછી તે સ્કંદનમાં ફેરવાઈ જવાના છે. આનો અર્થ એમ થયો કે ટ્રાઇવેલન્ટ આયન છે એનો સૌથી ઓછો જથ્થો જરૂર પડશે 3.33. બેરિયમ આયનની જરૂર પડશે એનાથી વધારે, સોડિયમ આયનની સૌથી વધારે જરૂર પડશે. તો સ્કંદન માટેનો જે ક્રમ છે કે ત્રિસંયોજક આયનની જે વૃત્તિ છે સૌથી વધારે છે દ્વિસંયોજક આયન કરતા. દ્વિસંયોજક આયનની વૃત્તિ વધારે છે એ સોડિયમ આયન. એ જ રીતે સામેની બાજુ જોઈએ તો અહીંયા FeCN6 4- is greater than phosphate ion, is greater than sulfate ion, is greater than chloride ion. તો હાર્ડી અને સુલ્ઝ નામના બે વૈજ્ઞાનિકોએ આના માટે નિયમ આપ્યો. હાર્ડી અને સુલ્ઝ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો કે કોઈ પણ ઉન્નત કરતા આયનની સંયોજકતા ઉન્નત કરતા આયનની સંયોજકતા એ તેમાં ઉમેરેલા ઉન્નત હાર્ડી અને સુલ્ઝ નામના વૈજ્ઞાનિકોએ નિયમ આપ્યો કે કોઈ પણ કલિલ કણનું અવક્ષેપણ કરવું હોય તો અસરકારક આયન તો એ છે કે જે તેના કરતા વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા હોય. નંબર 1 પહેલો નિયમ એવો કયો કે ધારો કે અહીંયા આગળ 10 નેગેટિવ આયન કલિલ છે તો એનું સ્કંદન કરવું છે તો અસરકારક આયન આમાંથી આટલા બધા આયનો હોય તેમાંથી અસરકારક આયન કયો તો કે ધનભાર્ય કલિલ. અને એમાંય અસરકારક આયન એલ્યુમિનિયમ આયન છે. ઋણભાર્ય કલિલ કોઈ દિવસ ઋણભાર્ય કલિલ એ ઋણ વિદ્યુત ધ્રુવ જોડે ઋણ વિદ્યુત વિભાજ્ય વડે ક્યારેય સ્કંદન પામતા નથી. તો એમ કહેવાય કે હાર્ડી અને સુલ્ઝ તો કોઈ પણ કલિલના સ્કંદન માટે અસરકારક આયન તો એ છે કે જે તેના કરતા વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા હોય. નંબર 1 પહેલો નિયમ. બીજો નિયમ છે કે ઉન્નત કરતા આયનની જે સંયોજકતા છે એ તેમાં ઉમેરેલા ફરીથી જરા એકવાર ચેક કરી લઈએ કે આમાં શું કહેવા માંગે છે તો જરા વધારે ખ્યાલ આવશે. આટલું જરા જોઈ લો પછી જરા અહીંયા જરા લખી નાખીએ છીએ તો દ્રવ વિરાગી કલિલનું સ્કંદન જરા એકવાર ફરીથી ચેક કરી લો. તમે કોઈ બી પ્રોબ્લેમ હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લો, એનો ફોટો લઈ લો અને ત્યારબાદ આપણે આગળ હાર્ડી સુલ્ઝના નિયમો જોઈએ. ઓકે, તો ફરીથી જોઈ લઈએ દ્રવ વિરાગી કલિલનું સ્કંદન આપણે આખો જોઈ ગયા. હાર્ડી અને સુલ્ઝનો નિયમ હવે જોઈએ જ છીએ.
ઉમ્મીદ કરતા આયનની સંયોજકતા જેટલી વધારે તેટલી અવક્ષેપણ કરવાની વૃત્તિ વધુ, જેને હાર્ડી અને સુલ્ઝનો નિયમ કહે છે. બીજો નિયમ આપણે એવું પણ બોલી ચૂક્યા કે કલિલ કણોનો સ્કંદન માટે અસરકારક આયન તો એ છે કે જે તેના કરતા વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા હોય. હવે બી પોર્શન જોઈએ છે. દ્રવ અનુરાગી કલિલનું સ્કંદન. દ્રવ અનુરાગી કલિલનું સ્કંદન જેને લાયોફિલિક કોલેટ્સ કહેવાય છે. દ્રવ અનુરાગી કલિલનું સ્કંદન શું છે તો એ પણ જરા સમજીએ આપણે કે દ્રવ અનુરાગી જે કલિલ છે એની પણ સ્થિરતા કલિલ કણો પર રહેલા વિસ્ભાર અને જલ યોજન યાની કે સોલ્યુશન ને આભારી છે. કારણ કે પાણી જોડે એટ્રેક્ટ કરતા હશે એટલે એ આયન જે પાણીના અણુને જે ખેંચે છે જેને જલ યોજન કહેવાય છે. તો કલિલ કણો દ્રવ અનુરાગી કલિલની જે સ્થિરતા છે એ કલિલ કણો પર રહેલા વિસ્ભાર અને બીજું જલ યોજનને આભારી છે. કોઈ પણ કારણસર આ બે પરિબળો દૂર કરવામાં આવે તો એવા સંજોગોમાં કલિલ કણો પર વિસ્ભાર દૂર કરવામાં આવે અને જલ યોજન પ્રક્રિયાને રદ કરવામાં આવે, બે પરિબળો દૂર કરવામાં આવે તો એ દ્રવ અનુરાગી કલિલનું સ્કંદન કરે છે. દ્રવ અનુરાગી કલિલનું સ્કંદન કરવા માટે એક વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી નંબર 2 દ્રાવક ઉમેરવા કરી શકાય છે. દ્રવ અનુરાગી જે કલિલ છે એનું જે સ્કંદન છે એ બે રીતે કરી શકીએ. એક વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી અને બીજું દ્રાવક ઉમેરવાથી. તો એ જરા દ્રાવક કેવી રીતે ઉમેરાય છે તો એ જરા સમજીએ. એક બીકરની અંદર આપણે લાયોફિલિક કલિલ લઈશું. આ લાયોફિલિક કલિલ છે. તેની આજુબાજુ પાણીના અણુઓ ઘેરાયેલા હશે કારણ કે એ હંમેશા એ પાણીના અણુને આકર્ષે છે. તો એમ કહેવાય કે જે કલિલ કણ છે એની આજુબાજુ પાણીના અણુઓ આ રીતે બધી બાજુથી આવી ગયેલા હશે. આ રીતે હવે સિચ્યુએશન એવી નિર્માણ થાય છે કે અહીંયાથી આપણે આલ્કોહોલ નાખીએ તો શરૂઆતમાં કલિલ કણ છે પાણીના અણુ જોડે નિર્ભર પ્રકારના વાંડરવાલ્સ આકર્ષણ બળથી જોડાયેલો હતો. આ બેની વચ્ચે એક નિર્ભર વાંડરવાલ્સ આકર્ષણ બળ છે. પરંતુ આલ્કોહોલ ઉમેરવામાં આવે તો આલ્કોહોલના અણુઓ આની ઉપર આ રીતે ગોઠવાય છે. તો હવે આલ્કોહોલ પાણીના અણુ સાથે H બંધથી જોડાય છે. આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચેનો H બંધ અહીંયા અવેલેબલ છે. આ રીતે H બંધ બને છે. આ રીતે તો H બંધથી જોડાય છે. તો નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ કરતા H બંધ એ વધારે એની સ્ટ્રેન્થ કહેવાય, વધારે એ બંધ સ્ટ્રોંગ બોન્ડ છે. તો જેના પરિણામે એમ કહેવાય કે ધીમે ધીમે આ બધા જે પાણીના અણુઓ છે એ આલ્કોહોલના અણુઓ સાથે H બંધથી જોડાઈ જશે અને અહીંથી આગળ જતા આવી સ્થિતિ નિર્માણ થઈ જશે. એકલો કલિલ કણ રહી જશે
એટલે બીજો કલિલ કણ રહી જશે, ત્રીજો કલિલ કણ રહી જશે, ચોથો કલિલ, અને આ બધા કલિલ કણ એકબીજાની સમુચ્ચય થઈ જશે અને દ્રાવણના તળિયે બેસી જશે, જેને કલિલ કણોનું સ્કંદન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે દ્રાવકના ઉમેરણથી પણ આપણે સમજી શકીએ છીએ. બીજું કે દ્રવ અનુરાગી જે કલિલ છે એ દ્રવ વિરાગી કલિલ કરતા વધારે સ્થાયી હોય છે. દ્રવ અનુરાગી કલિલ એ દ્રવ વિરાગી કલિલ કરતા વધુ સ્થાયી છે. દ્રવ વિરાગી કલિલ જો આપણે કલિલનું જે સંરક્ષણ જોતા હતા એમાં દ્રવ અનુરાગી જે કલિલ છે, કલિલનો ગોલ્ડ સોલ અને NaCl વિદ્યુત વિભાજ્ય તરીકે લીધેલું છે. હવે નોર્મલી એવું કહેવાય છે કે કલિલનો જે ગોલ્ડ સોલ છે એ દ્રવ વિરાગી કલિલ છે. વાસ્તવમાં શું થશે કે દ્રવ વિરાગી કલિલ જે છે એ વિદ્યુત વિભાજ્ય જોડે સીધો એટ્રેક્ટ થશે. દ્રવ વિરાગી કલિલ જે વિસ્ભાર ધરાવતા હશે તેનાથી વિરુદ્ધ વિસ્ભાર ધરાવતા વિદ્યુત વિભાજ્ય જોડે આકર્ષાય અને પરિણામે એ કલિલ વિસ્ભાર રહિત બની જાય છે અને દ્રાવણના તળિયે સેટલ થઈ જશે. તો આ કલિલનું સંરક્ષણ કરવું હોય તો એના માટે દ્રવ અનુરાગી કલિલનો ચોક્કસ જથ્થો અંદર ઉમેરવો પડે. તો એક ઉદાહરણ તરીકે બતાવો કે કલિલનો ગોલ્ડ સોલ છે. ધારો કે આ કલિલનો ગોલ્ડ સોલ છે. આ કલિલનો જે ગોલ્ડ સોલ છે તેમાં દ્રવ અનુરાગી કલિલ ચોક્કસ એનો જથ્થો મિલીગ્રામમાં ઉમેરવાનો છે અને એ જથ્થો જે ઉમેરવામાં આવે તો એ તેના દ્રવ અનુરાગી કલિલ દ્રવ વિરાગી કલિલની આજુબાજુ આ રીતે ગોઠવાઈ જશે. તો પર્ટિક્યુલર દ્રવ વિરાગી કલિલ આ છે અત્યારે હાલ, અને દ્રવ અનુરાગી કલિલ અત્યારે હાલ આ છે. તો ટૂંકમાં દ્રવ વિરાગી કલિલની આજુબાજુ દ્રવ અનુરાગી કલિલ એનું સંરક્ષણ કરે છે અને પરિણામે જ્યાં સુધી દ્રવ અનુરાગી કલિલ આની આજુબાજુમાં ગોઠવાયેલા હશે ત્યાં સુધી દ્રવ વિરાગી કલિલ એકદમ સુરક્ષિત છે, સંરક્ષિત છે. તો આ રીતે કલિલનું સંરક્ષણ પણ કરી શકાય છે. તો ટૂંકમાં એમ કહેવાય કે 10 ml કોઈ કલિલનું ગોલ્ડ સોલ લીધું હોય, 10 ml કલિલના ગોલ્ડ સોલમાં ચોક્કસ ન્યૂનતમ જથ્થો દ્રવ અનુરાગી કલિલનો ઉમેરવામાં આવે તો જેના પરિણામે કલિલનું અવક્ષેપણ થતું નથી અને 1 ml NaCl 10% પણ ઉમેરો છતાં પણ આ કલિલ અવક્ષેપિત થતું નથી. જે મિનિમમ આ જથ્થો જે ઉમેરવો પડે છે જેને ગોલ્ડ નંબર કહેવાય છે. જેના વિશે આપણે બુકમાં એનો ઉલ્લેખ નથી કરેલો, પણ આ એક બહુ સરસ એનું ઉદાહરણ છે. ફરીથી 10 ml ગોલ્ડ સોલ ધરાવતો કોઈ કલિલ છે તેમાં ચોક્કસ 1 ml 10% વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો દ્રવ વિરાગી કલિલનું અવક્ષેપણ થાય છે. પણ તેને અવક્ષેપણથી બચાવવું હોય તો દ્રવ અનુરાગી કલિલનો અમુક ચોક્કસ મિલીગ્રામ જથ્થો જો ઉમેરવામાં આવે તો જેના પરિણામે દ્રવ અનુરાગી કલિલના લીધે દ્રવ વિરાગી કલિલ એ સંરક્ષિત રહી શકે છે અને પરિણામે અવક્ષેપણથી તેને બચાવી પણ શકાય છે. તો જેને ગોલ્ડ નંબર કહેવાય છે. તો જેટલું ગોલ્ડ નંબર ઓછો એટલે પ્રોટેક્ટિંગ એફિશિયન્સી વધુ. તો ગોલ્ડ નંબર is inversely proportional to protective efficiency. ક્ષમતા, સંરક્ષણ કરવાની ક્ષમતા. જેટલો ગોલ્ડ નંબર નાનો તેનું પ્રોટેક્ટિંગ એફિશિયન્સી વધુ, જેટલો ગોલ્ડ નંબર વધુ એનું પ્રોટેક્ટિંગ એફિશિયન્સી ઓછી. તો ગોલ્ડ નંબર અને પ્રોટેક્ટિંગ એફિશિયન્સી એકબીજાનો વ્યસ્ત સંબંધ ધરાવે છે. ત્યારબાદ
તો કલીલનું સંરક્ષણ પણ જોઈ ગયા. એના પછી એક પોઈન્ટ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. 1 લિટર કલીલમય દ્રાવણ છે તેના સંપૂર્ણ સ્કંદન કરવા માટે ઓછામાં ઓછો જે વિદ્યુત વિભાજ્યનો જથ્થો જે જરૂરી છે તેને સ્કંદન મૂલ્ય કહેવાય છે. 1 લિટર કલીલમય દ્રાવણના સંપૂર્ણ અવક્ષેપણ કરવા માટે વિદ્યુત વિભાજ્યનો અલ્પ જથ્થો મિલીગ્રામમાં ને જેથી કલીલનું સ્કંદન મૂલ્ય કરે છે. તો એના પછીની પણ એક બહુ મહત્વની વ્યાખ્યા જોઈ સ્કંદન મૂલ્ય એટલે શું. તો 1 લિટર કલીલમય દ્રાવણના સંપૂર્ણ અવક્ષેપણ કરવા માટે વિદ્યુત વિભાજ્યનો અલ્પ જે જથ્થો જે જરૂર પડે મિલીગ્રામમાં એ જથ્થાને કલીલનું સ્કંદન મૂલ્ય કહે છે. બીજું ગોલ્ડ નંબર જોઈ. ગોલ્ડ નંબર વિશે છેલ્લા 3 વર્ષની અંદર એક વખત પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં, એટલા માટે ઉદાહરણ પર્ટિક્યુલર લીધું છે. ચોપડીમાં આપણી બુકમાં કોઈ અવેલેબલ છે નહીં, પણ છતાં પણ એટલા માટે આ પોઈન્ટ ડિરાઈવ કરેલો છે. તો યાદ રાખજો, જેટલો ગોલ્ડ નંબર નાનો એટલી એની પ્રોટેક્ટિંગ એફિશિયન્સી વધારે, સંરક્ષણ કરવાની ક્ષમતા વધે, અને જેટલો ગોલ્ડ નંબર મોટો એટલું સંરક્ષણ કરવાની એફિશિયન્સી એટલે ક્ષમતા એને ઓછી હોય એમ કહી શકાય. ત્યારબાદ ઇમલ્સન. પરિક્ષેપિત કલા જો પ્રવાહી હોય અને પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી હોય તો તેને ઇમલ્સન કહે છે, તેને પાયસ પણ કહે છે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને જો પ્રવાહી હોય તો તેવા કલીલને ઇમલ્સન કહે છે. જેનું બેસ્ટ ઉદાહરણ છે, ઇમલ્સનના પ્રકારો પણ જોઈ લઈએ પહેલા, પછી આ ઉદાહરણમાં જઈએ. તો ઇમલ્સનના 2 પ્રકારો છે. એક પાણીમાં તેલ, જરા નવા પેજ ઉપર લઈએ. ઇમલ્સનના પ્રકારો જરા અહીંથી જરા ફરીથી જરા વિચારીએ. પાણીમાં તેલ અને કહેવાય O/W. પાણીમાં તેલ ઇમલ્સન અને બીજું છે તેલમાં પાણી ઇમલ્સન, અને કહેવાય W/O. આવું યાદ રાખવાનું, રિપ્રેઝન્ટેશન આવું કરવામાં આવ્યું છે. જે પાછળ આવે વોટર, તો એ વોટરનો W રિપ્રેઝન્ટ કરેલું છે અને તેલ માટે ઓઇલ રિપ્રેઝન્ટેશનમાં લીધું છે. તેવી રીતે પાણીમાં તેલ છે તો તેલ પાછળ આવે છે તો oil/water. આ પાણી છે એમ સમજો અને તેમાં આ તેલના બિંદુ છે, તો આને પાણીમાં તેલ ઇમલ્સન કહેવાય. જ્યારે તેલમાં પાણી ઇમલ્સન છે એમાં પર્ટિક્યુલર આપણે એના ચોક જેવો કોઈ કલર બી લઈ શકીએ. સમજો આ આખું તેલ છે, અને એમાં આ પાણી નાખેલું છે, તો તેલમાં પાણી ઇમલ્સન. તો આમાં પરિક્ષેપણ માધ્યમ તરીકે
કે જેનું પ્રમાણ વધુ હોય તેને પરિક્ષેપણ માધ્યમ કહેવાય અને પરિક્ષેપણ માધ્યમ તરીકે અહીંયા પાણી છે, અહીંયા પરિક્ષેપણ માધ્યમ તરીકે તેલ છે. એનું બેસ્ટ ઉદાહરણ જોઈએ માખણ, ક્રીમ, વેનિસિંગ ક્રીમ, दूध. तो બે પ્રકારના ઇમલ્શન છે. ઘણી વખત એવું થાય કે પાણીમાં તેલ પ્રકારનું જે ઇમલ્શન છે એને થોડોક સમય રાખી મૂકવામાં આવે તો એવા સંજોગોની અંદર પાણી એક અલગ સ્તર બનાવે છે, તેલ એક અલગ સ્તર બનાવે છે. એટલે કે આને તમે આમ બી કહી શકો એની ડેન્સિટીના આધારે બે સ્તર અલગ પડી જાય છે. ધારો કે આ પાણી છે અને એક તેલ, આ બે સ્તરો અલગ પડી જાય છે. તો ઇમલ્શનને સ્થાયી રાખવા માટે, ઇમલ્શનનું સ્થાયીકરણ કરવા માટે કોઈ ત્રીજો પદાર્થ કમ્પ્લીટલી જરૂર પડે છે. કોઈ ત્રીજો વિદ્યુત વિભાજ્ય જરૂર પડે કે જેના પરિણામે આ બંનેને એકબીજાની સાથે મેચ કરી રાખી, બંનેને ભેગા રાખી શકે, જેને ઇમલ્શન કારક કહે છે. બે પ્રવાહીને એકબીજા સાથે જોડી રાખવા માટે એક ત્રીજા વિદ્યુત વિભાજ્યની જરૂર પડે છે જેને ઇમલ્શન કારક કહે છે. જેમાં સામાન્ય રીતે ગુંદર પણ ચાલી શકે છે, અગર અગર પણ ચાલી શકે છે, બરાબર છે. હવે બીજા કેટલાક વિદ્યુત વિભાજ્યો પણ અંદર ઉમેરી શકાય કે જેના પરિણામે એ આ બંને ઇમલ્શનને એકબીજા સાથે બળપૂર્વક જકડી રાખે, બંનેને એકબીજાથી અલગ ના થવા દે. તો એ ઇમલ્શનનું સ્થાયીકરણ કરવા માટે આ ત્રીજો પદાર્થ, ત્રીજો વિદ્યુત વિભાજ્યની હાજરી અનિવાર્ય બને છે, જેને ઇમલ્શન કારક કહે છે. હવે આમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે જો પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન હોય અને જો તેમાં વિક્ષેપણ માધ્યમ જો વધુ ઉમેરવામાં આવે, વિક્ષેપણ માધ્યમ એટલે કે પરિક્ષેપણ માધ્યમ જો ઉમેરવામાં આવે એટલે કે પાણી ઉમેરવામાં આવે તો આખું દ્રાવણ મંદન બને છે. પરંતુ પરિક્ષેપિત કલા ઉમેરવામાં આવે તો તે એક અલગ સ્તર રચે છે. જેટલું પરિક્ષેપિત કલા વધારે ઉમેરતા જઈશું તો એમ આવી રીતે સ્તર અલગ અલગ બનતા જશે અને પાણીમાં તેલ હશે, પાણી છૂટું પડી જશે, તેલ છૂટું પડી જશે, અલગ સ્તર બની જશે. તો પરિક્ષેપણ માધ્યમ જો ઉમેરવામાં આવે તો તે મંદન બને છે, પરંતુ પરિક્ષેપિત કલા ઉમેરવામાં આવે તો તે અલગ સ્તર બનાવી શકે છે. ત્યારબાદ ડિમલ્સિફિકેશન. ઇમલ્શનનો નાશ કરવાની જે ક્રિયા છે જેને ડિમલ્સિફિકેશન કહેવાય છે. ઇમલ્શન બની ગયું, બળપૂર્વક બે પ્રવાહીને એકબીજા સાથે મિશ્રણ કર્યું, હવે બંને પ્રવાહીને એકબીજાથી છૂટા કરવા હોય તો એના માટે એ જે ઘટના છે જેને ડિમલ્સિફિકેશન કહેવાય છે. ઇમલ્શનનો નાશ કરવાની જે ઘટના છે તેને આપણે એક ઉકાળવાથી, ઠંડુ પાડવાથી, રાસાયણિક પ્રક્રિયાઓથી અને ચોથું છે સેન્ટ્રીફ્યુજ. આ બધી ક્રિયાઓ દ્વારા ડિમલ્સિફિકેશન કરી શકે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું કે જે દૂધ છે, દૂધને ઉકાળવામાં આવે તો તેની સરફેસ ઉપર એક આ રીતે એક જાડું સ્તર બને છે. તો એવા સંજોગોમાં દૂધ અને આ સ્તર બંને એકબીજાથી જુદા પડી જાય છે. એ જ રીતે ઠંડુ પાડવામાં આવે, દૂધને ગરમ કર્યા પછી એને ફ્રીજમાં મૂકવામાં આવે તો પણ તેની સરફેસ ઉપર એક આવું જાડું સ્તર બને છે. તો એમાં પણ પ્રવાહી અને ઉપરનું જે સ્તર છે એ બંને એકબીજાથી અલગ પડી જાય છે. સેન્ટ્રીફ્યુજ. દૂધને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે તો એક બાજુ ક્રીમ બની જાય છે. એનું જે સ્પેશિયલ જે મશીન હોય, જે મશીનની અંદર દૂધને મૂક્યા પછી એક બાજુ બરાબર છે, એક બાજુ ક્રીમ નીકળે છે અને એક બાજુ બરાબર જે પતલું જે પ્રવાહી છે બીજું એ બીજી બાજુથી દૂર થઈ શકે છે. અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પણ બે ઇમલ્શનને દૂર કરી શકાય છે. સામાન્ય રીતે ઇમલ્શનમાં સાબુ, ડિટર્જન્ટ, તો એ બંનેને એકબીજા સાથે જોડી રાખે છે. ધારો કે આ તેલ છે
અને ધારો કે આ પાણી છે. હવે સાબુની અંદર શું થાય છે કે સોડિયમ સ્ટેરેટ આ રીતે C17H35COO Na એનું આયનીકરણ કરવામાં આવે તો COO- ને Na પ્લસ માં કન્વર્ટ થઈ જાય છે. તો જેમાં COO- જે છે એ ધ્રુવીય ભાગ છે, જ્યારે આ અધ્રુવીય છે. જે ધ્રુવીય ભાગ છે તેલ જોડે આકર્ષાય છે, તો જે તેલ જોડે આકર્ષાય છે આ ભાગ, અને આ જે ભાગ છે જે તેલ છે, જે ધ્રુવીય ભાગ છે ધ્રુવીય ભાગ છે પાણી જોડે આકર્ષાય છે, તો એ પાણી જોડે અહીંયા આકર્ષાશે અને લાંબી હાઇડ્રોકાર્બન જે ચેઇન છે આ રીતે બેની વચ્ચે આવેલી હોય છે. અને પરિણામે તેલ અને પાણી બંનેને એકબીજા સાથે જકડી રાખે છે, જેને ઇમલ્શન કારક કહેવાય. જે વિદ્યુત વિભાજ્યની મદદથી બંને પ્રવાહી એકબીજા સાથે જોડાયેલા રહેતા હોય તે વિદ્યુત વિભાજ્યને ઇમલ્શન કારક કહેવાય છે. હવે કોઈ બી કારણસર આની અંદર આને દૂર કરીએ તો ધેટ મીન્સ કે તેલ અને પાણી પાછા ડિમલ્સિફિકેશનમાં કન્વર્ટ થઈ જશે. તો એ કરવા માટે તેમાં HCl ઉમેરવામાં આવે તો C17H35COOH અને NaCl આ રીતે કન્વર્ટ થઈ જાય છે, અને પરિણામે હવે તેલ અને પાણી જે જકડાયેલા હતા એ જકડાયેલા નહીં રહે, અને અંતે તેલ અને પાણી બંને છૂટા પડી જશે. તો એ છે રાસાયણિક પ્રક્રિયા. તો આ રીતે આપણે ડિમલ્સિફિકેશન પણ જોઈ ગયા. તો મિત્રો આજના જે લેક્ચરમાં આપણે બહુ મહત્વનો પોર્શન શીખ્યા છીએ, અને કલિલનું સ્કંદન, હાર્ડી અને સુર્જના નિયમો, અને ત્યારબાદ ઇમલ્શન અને ઇમલ્શનના પ્રકારો, ઇમલ્શન કેવી રીતે કરી શકાય, ઇમલ્શનનું સ્થાયીકરણ કરવું શું કરવું પડે, બરાબર છે. તો એ જરા જોઈ લીધું છે. એક ઇમલ્શનના અનુપ્રયોગો બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. ઓકે.